તો જો આપણે વહેલા ઉઠીને એટલે આટલો ફાયદો થાય, બધું કામ ફટાફટ થતું જાય અને આપણને છે ને મજા આવે. વહેલું થોડુંક ઉઠવું પડે, ઉઠી ત્યારે થોડીક આળસ થાય પણ પછી મજા આવે. તો જો આવું છે, ખાલી કરી નાખ્યું છે એ બધા ભગવાનને છે ને ભેગા કરી નાખ્યા છે આમાં. અને અહીંયા જો કેટલી બધી ધૂળ છે. મેં કીધું સારું ચલો આપણે ટાઈમ મળ્યો છે તો મંદિરને કરી નાખીએ સાફ. તો ફાઇનલી જો ફ્રેન્ડ્સ આપણે છે ને શીરો બનીને થઈ ગયો છે રેડી. થોડુંક ઘી નાખી દઈએ વધારે આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે સવારના 8 અને હવેથી છે ને હું તો વહેલી ઉઠી જાઉં છું ને એટલે જો અત્યારે 8 વાગ્યામાં નાહી ધોઈને થઈ ગઈ છું ફ્રેશ. ખાલી ટિફિન કરવાનું છે. ટિફિનમાં ખાલી રોટલી જ બાકી છે, શાકને હું તો મેં બનાવી લીધું. તો જો આપણે વહેલા ઉઠીને એટલે આટલો ફાયદો થાય, બધું કામ ફટાફટ થતું જાય અને આપણને છે ને મજા આવે. વહેલું થોડુંક ઉઠવું પડે, ઉઠી ત્યારે થોડીક આળસ થાય પણ પછી મજા આવે. તો જો આવું છે. અને આ બાજુ જો બે પપ્પા દીકરા કેવી નીંદર આવે છે મસ્તીની. તો સારું ચલો હવે નાઇટ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો હવે કરી લો બ્રેકફાસ્ટ. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને વાગી ગયા છે સાંજના 5 નથી વાગ્યા, 4:45 થાય છે જો. તો ચાલો અત્યારે થાય છે સાંજના 4:45. હવે અમે છે ને સૂઈ ઉઠી ગયા અને શિયાળામાં તો એટલી મસ્ત નીંદર આવે ને કે આપણે 2 કલાક જેટલી નીંદર થઈ જાય. 2 કલાક તો નથી થઈ, કેટલા 3 વાગ્યા તો સુધી, પછી 4:30 ઉઠી. તો ચાલો હવે છે ને આમ જો આપણે રોજિંદું કામ, કપડાં વારવાના, અડધા અહીંયા વારીને મૂક્યા છે. અને જો ચીકુભાઈ છે ને ઉઠીને ગયા છે દુકાને બા સાથે દૂધ લેવા માટે. ચા નાસ્તો કરશું ને અત્યારે, ભૂખાઈ બહુ લાગી રહી શિયાળામાં. સૌથી સારો છે ને ઋતુ મને શિયાળો જ લાગે. નીંદરે આવે, ભૂખાઈ લાગે, કાંઈ ટેન્શન નહીં. જોકે ટેન્શન આપણે જ વધારે હોય, સ્વેટરને એવું ધોવાનું હોય, આપણે કામ વધી જાય. કંઈ નહીં, ચાલો તો સૌથી પહેલાં છે ને કપડાં હું ફોલ્ડ કરીને મૂકી દઉં, પછી ચા નાસ્તો કરશું. તો ચાલો ફ્રેન્ડ, જો છે ને ચા નાસ્તો ને એવું કરી લીધો. તો હવે છે ને આપણે કરવાનું છે મંદિર સાફ. જો ખાલી કરી નાખ્યું છે એ બધા ભગવાનને છે ને ભેગા કરી નાખ્યા છે આમાં. અને અહીંયા જો કેટલી બધી ધૂળ છે. મેં કીધું સારું ચલો આપણે ટાઈમ મળ્યો છે તો મંદિરને કરી નાખીએ સાફ. તો ચાલો હવે તમને મળશે સીધે એકદમ ક્લીન મંદિર જોવા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો પ્રેઝન્ટ છે આપણું એકદમ ક્લીન મંદિર. જો હવે કેવું મસ્ત લાગે છે. બધા ભગવાનને તો આજે છે ને ઠંડા પાણી નવરાવી દીધા. આવું છે અમારે. ધૂળ બહુ ઉડે ને એટલે થોડાક દિવસે છે ને અઠવાડિયામાં 2 વાર મંદિર સાફ કરવું જ પડે, કેમ કે ધૂળ બહુ ઉડે ને અમારે છે જો અહીંયાથી સીધો અહીંયાથી છે ને ધૂળ આવે આમ સીધે આમ મંદિર સાઈડ જ, એટલે આવું છે. તો જો હવે છે ને વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે. અને છે ને જો મંદિર સાફ કરવામાં મારે છે ને વિડીયો અપલોડ કરવાનો રહી ગયો છે, શોર્ટ્સ. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ શોર્ટ્સ અપલોડ કરી નાખું અને પછી ખબર જ છે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરવા માંડું. તો ચાલો ફટાફટ. દિવસ છે ને એટલો ફટાફટ વયો જાય છે કે બધું કામ રહી જાય છે. આવું છે. સારું ચલો તો પહેલાં શોર્ટ્સ અપલોડ કરું પછી રસોઈ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે તો છે ને રસોઈ બનાવી લીધી છે. 7:30 થાય છે તો રસોઈ બનાવી લીધી. તો જો આજે તમને છે ને આજનું મેનુ બતાવું. તો છે ને જો આજે છે ભાજી પાલકની ભાજી કરી અને આમાં કર્યું છે આપણે ખીચડી, એના વગર તો ચાલે નહીં. અને અહીંયા જો રોટલી. તો ચાલો હવે છે ને શીરો બનાવવાનો છે તો એની તૈયારી કરી દઉં, પછી બનાવી નાખું શીરો. ચાલો
તો એના માટે છે ને ગોળ લેવાનો છે, તો ગોળ જ લેવા જવું જશે દુકાને. તો ચાલો થોડી વાર પછી શીરો બનાવવાનું ચાલુ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને શીરો બનાવવા માંડ્યા ને આ બાજુ જો સરસ લોટ શેકાઈ ગયો છે. પછી આ બાજુ જો ગોળનું પાણી છે ને ઉકાળી લીધું છે, ત્યારે આપણે એમાં નાખવાનું જ રહીએ. તો ચાલો જો લોટ છે ને શેકાઈ ગયો એટલે હવે છે ને એમાં ઘી નાખી દો. જો પહેલાં છે ને કોરો લોટ શેકવાથી એમાં છે ને લમ્સ નો રહે, આમ સરસ મિક્સ થઈ જાય. લોટ શેકાઈ જાય ને પછી ઘી નાખો. તમે કેમ બનાવો છો કમેન્ટ કરી જણાવજો. તો ચાલો છે ને એમાં ઘીને સરસ પહેલાં મિક્સ કરી લો, એટલે ઘી નાખવું જોશે. તો જો ફ્રેન્ડ્સ છે ને ઘી સરસ એમાં મિક્સ થઈ ગયું છે. તો હવે છે આમાં થોડુંક નાખી દઈશું આપણે દૂધ. બસ દૂધ થોડુંક જ નાખવાનું છે. તો મારી તો આવી કંઈક રીત છે, તમે કમેન્ટ કરી જણાવજો તમે કેમ બનાવશો. તો ચાલો હવે છે ને દૂધ મિક્સ થઈ ગયું, હવે પાણી નાખી દો, ગોળનું પાણી. તો ફાઇનલી જો ફ્રેન્ડ્સ, આપણે છે ને શીરો બનીને થઈ ગયો છે રેડી. થોડુંક ઘી નાખી દઈએ વધારે આપણે. તો ચાલો આપણો શીરો છે રેડી. તો તમે આવી જાઓ ડિનર કરવા વિથ શીરો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને રાતના વાગી ગયા છે 10:30 ને હવે જમીન ફ્રી થઈ ગયા ને આ બાજુ જુઓ. તમારે તો રોજ છે ને વ્લોગમાં એક જ પોઝિશન આવતી હશે, અહીંયા જ. અત્યારે તો આ જ પોઝિશન હોય. ના, જ્યારે વ્લોગમાં આવો ને તમે અહીંયા જ હોય, તમે બીજે ક્યાંય જતા જ નથી લાગે. હે આખો દી કેવું સારું હે. તો આવું છે જો, સોનુની જગ્યા ફિક્સ જ છે. જ્યારે વ્લોગ સ્ટાર્ટ કરી કે વ્લોગ આપણે કરતા હોય ત્યારે અહીંયા જ હોય. તમને શું લાગે છે કમેન્ટ કરી જણાવજો. અહીંયા સોનુની જગ્યા અહીંયા જ હોય છે કે બીજે ક્યાંય દેખાય છે, તો તમે કમેન્ટ કરી જણાવજો. અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે વ્લોગ પૂરો કરવાનો. તો જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.